GCAS પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। યુજી અને પીજીના વિદ્યાર્થીઓના એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે। જેવું શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા જણાવાયું હતું। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે। ત્યારે આ નિર્ણયો અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમારે જણાવ્યું હતું કે આગામી તારીખ 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। ત્યારે ગત તારીખ 27 જૂનથી 29 જૂન સુધી બીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશનની ઓફર આપી દેવામાં આવી છે। ત્યારે આ વિદ્યાર્થીઓએ આગામી તારીખ 1 થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજોમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે, જે તેમણે વધુમાં ઉમેર્યું હતું। અગ્ર સચિવશ્રીએ કહ્યું હતું કે GCAS પોર્ટલ મારફતે કોલેજ યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી કોલેજોની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે। આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થી દ્વારા કોલેજ યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાના પ્રવેશ પર કોઈ પણ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓએ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈને પોતાનો પ્રવેશ રદ કરાવી શકશે। GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ દ્વારા B.Ed પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો તે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ ફેરફાર કરી શકશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।